જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો, હર હર મહાદેવ. આજે પુણ્ય પવિત્ર દિવસ રક્ષાબંધન. શ્રીમદ ભાગવતના પ્રસંગને જોડતો આ દિવસ છે રક્ષાબંધન. 24 અવતારનો ક્રાંતિકારી અવતાર એટલે વામન અવતાર. પૃથ્વી પર અસુરો રાક્ષસોનું રાજ વધી રહ્યું હતું. અસુર રાજા બલિનું રાજ્ય ચારે બાજુ અધર્મ વ્યાપ્ત થયો હતો. અધર્મને જ ધર્મ મનાવવામાં આવતો. અસુરો બળવાન બને માટે બલિ યજ્ઞ કરાવતો. રાજ્યના તમામ બ્રાહ્મણોને યજ્ઞમાં રોકી રાખ્યા હતા. બસ સ્વાહા અને સ્વધા કરવા બ્રાહ્મણોને યજ્ઞમાં રોકી પાડ્યા. તેથી ક્ષત્રિયો આળસુ બન્યા. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. ખાઓ, પીઓ ને મજા કરો. ક્ષત્રિયો આળસુ બની રહ્યા હતા. વણિકો મોં માગી રકમ પડાવતા કમાઈ રહ્યા હતા. બધા જ કાર્ય વગરના વિહોણા થયા હતા. બ્રાહ્મણો ધર્મ પ્રચાર કરવાને બદલે એક જ જગ્યાએ બેસી સ્વાહા સ્વધા કરી અને કમાતા હતા. કશ્યપ પત્ની અદિતિ દુઃખી થઈ રહી હતી. પતિને પૂછ્યું કે કંઈક કારણ બતાવો, આ ધર્મ ખાડે જઈ રહ્યો છે. પતિ કશ્યપે પયોવ્રત કરવાનો નિર્ણય લેવડાવ્યો, સંકલ્પ લેવડાવ્યો અને મા અદિતિએ પયોવ્રત કર્યું. પ્રભુ પુત્ર સ્વરૂપે અવતર્યા વામન રૂપે. કથા બહુ જ લાંબી છે. 7મે વર્ષે જનોય ધારણ કરી અને માએ કહ્યું કે જાઓ હવે બલિના યજ્ઞમાં ભિક્ષા માગવા. બલિના યજ્ઞમાં ભિક્ષા માગવા ગયા. 3 પગલાં જમીન માગી. અતિશય બટકા વામન સ્વરૂપે થયા હતા. 3 પગલાં જમીનમાં બલિરાજાએ કહ્યું કે મહારાજ, આપના ચરણ તો બહુ જ નાના છે. 3 પગલાં તમે શું માગ્યું? કંઈક મોટું માગું. કહો તો રાજ આપવા પણ તૈયાર છું. કહો તો હું મારું સર્વસ્વ આપવા તૈયાર છું. પણ વામને કહ્યું, નહીં રાજન, મને 3 પગલાં જમીન જોઈએ છે. અને સંકલ્પ લેવડાવ્યો. સંકલ્પ લેવડાવવામાં શુક્રાચાર્યજી ગુરુ, એમણે જોયું કે આટલું નાનું એવું અંગૂઠા જેટલું સ્વરૂપ અને 3 પગલાં માગે છે. નક્કી કંઈક આમાં કાવતરું છે. સમાધિ લગાવી જોયું તો વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ દેખાયું. એણે બલિરાજાને રોક્યા કે હા રાજા, આ તો તારો વિનાશ કરવા માટે સાક્ષાત વિષ્ણુ આવ્યો છે, નહીં સંકલ્પ છોડાવ. અને છતાં ક્ષત્રિય રાજા વચન આપ્યું તે આપ્યું અને કહ્યું કે હું વચન આપું છું કે મહારાજ જે માગશે તે આપીશ. અને શુક્રાચાર્યની ના છતાં પણ બલિએ સંકલ્પ લીધો અને વામને પહેલું પગલું ભર્યું. પહેલું પગલું ભરાવતા વામન વિરાટ થયા અને કહ્યું કે સૌથી પહેલી આ બ્રાહ્મણની કોમ છૂટી કર. બ્રાહ્મણનું વર્ણ છે તે ધર્મ પ્રચાર માટે છે. બ્રાહ્મણનું પ્રગટ થવું સાક્ષાત ભગવાન મુખનું પ્રગટ થવું છે. મોકલ, ઘરે ઘરે, ગામડે ગામડે મોકલ. ધર્મ ખાડે ગયો છે એટલે પહેલાં તારા યજ્ઞમાંથી બ્રાહ્મણોને છૂટા કર અને મોકલ ગ્રંથોને પોથીઓ લઈને ઘરે ઘરે ધર્મ પ્રચાર કરવા. અધર્મ વ્યાપી રહ્યો છે. રાજાએ સંકલ્પ છોડ્યો. બીજું, ક્ષત્રિયોને છૂટા કર. કેટલા ગામો, કેટલા તારા નાના મોટા રાજ્યોને દુશ્મનોએ ઘેરીને લઈ લીધા છે. જા, ક્ષત્રિયોને લડવા મોકલ અને ગયેલા રાજ્યો બધા પાછા મેળવો. ત્રીજું, વૈશ્ય વણિકને છૂટા કર. 1ના 100 ગણા કરીને કમાઈ રહ્યા છે, તેથી એને છૂટા કર. દાન કરવાનું કહે. ચોથો પગલો, ક્યાં મૂકું? અધ્ધર હતો ચરણ. બલિએ કહ્યું, પ્રભુ મારા મસ્તક પર મૂકો. અને ભગવાને બલિને પાતાળ ચાપ્યો. બલિ પાતાળમાં મોકલ્યો. સ્વયં ભગવાને એના દ્વારપાળ ચોકીદાર રહ્યા અને કહ્યું કે રાજન, તારી જેવો કોઈ ઉદાર નહીં, કોઈ દાની નહીં અને મારી જેવો કોઈ ભિખારી નહીં. રાજન, તે મને ખરેખર લઈ લીધો. મહિનાઓ થયા, મહિનાઓ વીત્યા. વૈકુંઠના દેવો મૂંઝાયા. મા લક્ષ્મીને દેવોએ કહ્યું કે પાતાળ જાઓ અને ભગવાન વિષ્ણુને છોડાવી લાવો. ચોથું પગલું,
બલિના મસ્તક પર મૂકી બલિને પાતાળ ચાપી દીધો. દરવાજે પ્રભુ ચોકી કરે. મહાલક્ષ્મી કહે કે ચાલો, બહુ થયું. ભગવાન કહે કે નહીં, રકઝક ના કર, મારો માલિક જાગી જશે. બલિને અવાજ સંભળાયો અને બહાર આવીને કહ્યું કે આપ કોણ છો બેન? ખબર પડી કે કોઈ સ્ત્રી આવ્યા છે, ભગવાન સાથે રકઝક કરે છે. બલિ સિંહાસન પરથી ઉતરી દરવાજે આવ્યા ને પૂછ્યું, બેન તમે કોણ છો? મહાલક્ષ્મી કહે કે મારે ભાઈ નથી, તે મને બેન કહી, તો પહેલાં રક્ષાબંધન કરાવ. બલિએ કાંડું ધર્યું. માએ હીરના ચીરનો છેડો ફાડીને રક્ષાબંધન કર્યું. બલિ કહે, માગો બેન, હું તમને શું આપું રક્ષાબંધનનું? મહાલક્ષ્મીએ કહ્યું કે તારા દ્વારપાળને છૂટો કર. બલિ સમજી ગયો, પગે પડી માફી માગી. તે દિવસથી બેન પોતાના ભાઈની રક્ષા કરવા રક્ષાબંધન બાંધી આશીર્વાદ આપે છે. આ રક્ષાબંધનનો મહિમા બહુ જ ભારી છે.